જય સિયારામ દોસ્તો, જય સિયારામ. સુહાગ જાનીના બ્લોકમાં તમારું સ્વાગત છે દોસ્તો. તો આજે જલજીવણી એકાદશી દોસ્તો. અમારા આનંદપુરા ગામમાંથી ભગવાનને ઝીલણી ઝીલાવવા માટે અમે જઈ રહ્યા છીએ દોસ્તો. તો તમને અત્યારે હાલ એ જ વિડીયો બનાવીને હું બતાવી રહ્યો છું દોસ્તો. તો બાલકૃષ્ણ ભગવાનને આજે જીલજળની એકાદશીના દિવસે ભગવાનને સપ્તેશ્વર અમારી જોડે અહીંયા વિજાપુર જોડે નજીક સુંદર સ્થળ આવેલું છે, યાત્રાધામ જેવું. ત્યાં 7 ઋષિઓએ એક દિવસ ભેગા થઈ ગયા અને ત્યાં સપ્તેશ્વર નામ આપવામાં આવ્યું છે દોસ્તો. એવા સુંદર સ્થળ ઉપર ભગવાનને ઝીલણી ઝીલાવવા માટે એટલે સ્નાન કરાવવા લઈ જવાના છે દોસ્તો. તો મારા બ્લોકમાં તમારું બધાનું સ્વાગત છે દોસ્તો. તો ત્યાંનો પણ તમને સુંદર દર્શન કરાવીશું દોસ્તો. લાઈવ પણ પ્રોગ્રામ હું ચાલુ કરવાનો છું દોસ્તો. તો તેનો પણ તમે જરૂરથી લાભ લેજો દોસ્તો. હર હર મહાદેવ, જય સિયારામ. અને વિડીયોની અંદર જરૂરથી આ પ્રોગ્રામ તમે જોઈ લેજો દોસ્તો, તમને જરૂરથી જોવા મળશે. તો સુંદર દોસ્તો. તો આપણે આગળ મળીએ. સપ્તેશ્વર જતાં જતાં પણ સર્વ રીતે તમને બધું બતાવવામાં આવશે. તો દોસ્તો જરૂરથી એનો લાભ લેજો. અમારા ભક્તો બધા બેસી ગયા છે જો વાર જોઈને. ડાલું આવે, સાધન આવે એટલે સપ્તેશ્વર જવાનું છે દોસ્તો. તો સર્વ ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી. તો સુંદર સ્થળ ઉપર જવાના છીએ દોસ્તો. તો આગળ મળીએ. જય સિયારામ.